આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ભુજ આવીને કચ્છની સ્વાઇન ફ્લૂ પરિસ્થિતિની જાત સમીક્ષા માટે રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જેપી ગુપ્તાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવવા સમીક્ષા બેઠક કરી હતી। બેઠકના પ્રારંભે સ્વાઇન ફ્લૂ અંગેની જિલ્લાની પરિસ્થિતિ અંગેનો સમગ્ર ચિતાર જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો। કચ્છમાં 9મી ફેબ્રુઆરીના રોજ બાયસેગના માધ્યમથી કચ્છમાં લોકજાગૃતિના મહાઅભિયાનની વિગતો પણ રજૂ કરી હતી। મંત્રીશ્રીએ પરિસ્થિતિનો તાગ મેળવી કચ્છમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસો સામે પણ મૃત્યુઆંક નિયંત્રિત કરી શકાયો છે તેનું ઝડપી સારવાર હોવાનું જણાવી રોગચાળાને નિયંત્રિત કરવા માટે વધારાનો મેડિકલ સ્ટાફ કચ્છમાં મોકલાયો છે તેમ જણાવી કચ્છમાં જનજાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। સરકારે કચ્છમાં નવા 5 વેન્ટિલેટરો આપ્યા છે। 108 આરોગ્ય સુવિધાના 30 કર્મીઓને વેક્સિનેશન કરાયું છે। સાથોસાથ આરોગ્ય સારવારના સ્ટાફને પણ વેક્સિનેશન કરવામાં આવ્યું છે। સ્વાઇન ફ્લૂને નાથવાના કચ્છમાં જરૂરી દવાઓ તથા સાધનો સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું। દર્દી પોઝિટિવ સ્વાઇન ફ્લૂ છે કે નેગેટિવ એનું જે ટેસ્ટ કરવો એ જરૂરી છે એનું મશીન અત્યાર સુધી આપણા કચ્છમાં ભુજમાં નહોતું। અત્યાર સુધી આપણે રાજકોટ મેડિકલ કોલેજમાં દર્દીઓના સેમ્પલ મોકલતા હતા અને 24 કલાકે એનો રિપોર્ટ આવતો હતો। એ દરમિયાન દર્દીની સારવાર આપણે ચાલુ કરતા હતા, પણ સઘન સારવાર જેને પોઝિટિવ કેસ આવે એની કરવી જરૂરી હતી। એટલે રાજ્ય સરકારે થોડા દિવસ પહેલાં જે નિર્ણય કરેલો કે ગુજરાતમાં 4 નવા ટેસ્ટિંગ મશીન, અંદાજે એક મશીનની કિંમત લગભગ 33 લાખ રૂપિયા થાય છે, એવા 4 મશીન આપણે સરકાર તરફથી વસાવવાનું નક્કી કરેલું। એમાં પ્રથમ મશીન ટેસ્ટિંગનું આજે આપણે ભુજની હોસ્પિટલમાં શરૂ કરી દીધું છે અને આજે એમાં 2 બેચ સેમ્પલ જે ના રિપોર્ટ પણ આપણને પ્રાપ્ત થયા છે। એટલે જે સેમ્પલ રાજકોટથી ટેસ્ટ રિપોર્ટ આવતા 24 કલાક થતા હતા એના બદલે હવે લગભગ 6 થી 8 કલાકમાં આપણને દર્દીનો સેમ્પલ ટેસ્ટ મળી જશે, જેથી વધુ સારી રીતે સઘન રીતે આપણે દર્દીઓની સારવાર કરી શકીએ। અહીંયા જે વેન્ટિલેટર મશીન છે એ પણ રાજ્ય સરકાર તરફથી બીજા નવા 5 અમે મોકલી આપ્યા છે। અહીંયા ભુજની હોસ્પિટલમાં આવી ગયા છે અને જો કદાચ જરૂર પડે તો એનો પણ દર્દીઓ માટે આપણે ઉપયોગ કરીશું। બીજા મશીન અમે સુરતમાં આપ્યા છે, વડોદરામાં આપ્યા છે, આણંદમાં પણ આપવાના છીએ। જ્યાં જરૂર પડે ત્યાં વેન્ટિલેટર પર રાખવાપાત્ર દર્દીઓને સારવાર આપવા માટે વધારાના વેન્ટિલેટર મશીન પણ અમે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ। કચ્છમાં જે અમારો મેડિકલ કોલેજનો સ્ટાફ છે, CHC અને અન્ય હોસ્પિટલોનો સ્ટાફ છે, એને મદદરૂપ થવા માટે સ્વાઇન ફ્લૂમાં ખાસ જેમની જરૂર છે એવા સિનિયર ડૉક્ટરો, ફિઝિશિયન ડૉક્ટરો અને MBBS ડૉક્ટરો અમે અહીંયા મોકલી આપ્યા છે। જેમાં પાટણ મેડિકલ કોલેજમાંથી 2 ડૉક્ટર MBBS મોકલ્યા છે, 1 ફિઝિશિયન મોકલ્યા છે, 20 સ્ટાફ નર્સ અને બ્રધર નર્સ મોકલ્યા છે। જામનગરથી 1 ફિઝિશિયન અહીંયા ડેપ્યુટ કર્યા છે, રાજકોટથી 1 એનેસ્થેટિક ડૉક્ટર, 5 રેસિડેન્ટ ડૉક્ટર, 6 મેડિકલ ઓફિસર અને 6 નર્સનો સ્ટાફ અહીંયા ડેપ્યુટ કર્યો છે। ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી આરોગ્યની 1 ટીમ ત્યાંના વાહન સાથે અહીંયા અમે ડેપ્યુટ કરી છે અને ગામડે ગામડે ફરી અને અમે સર્વે કરીએ છીએ અને જે વિસ્તારમાં જે ગામમાં આવા દર્દીઓ માલુમ પડ્યા છે ત્યાં સઘન ચેકિંગ કરી અન્ય કોઈને આની અસર ના થાય એ માટે પ્રયત્ન કરે છે। કદાચ કોઈને અસર થાય તો વહેલી તકે સારવાર મળે એવા અમે પ્રયત્ન કરીએ છીએ।